ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આપ જુઓ તો ફ્રીજનો આવિષ્કાર હોતા પહેલાં આપણે ઓલમોસ્ટ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હતા. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બહુ જ સારી વસ્તુ છે. ધારો કે આપ એક 16-8 અથવા તો 13-14 કલાકનો વિન્ડોમાં રાખી શકો તો એ વસ્તુ કરવામાં કોઈ જ વાંધો નથી. ઘણા બધા સમુદાયો છે, જેમ કે જૈન સમુદાયની વાત કરું, જે આ વસ્તુ ધાર્મિક રીતે કરતા હોય છે, જે એ સૂર્યાસ્ત પછી નથી જમતા. સો એમને એક જાતનો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થઈ જ જાય છે. એમનો વિન્ડો હોય 12 કે 14 કલાકનો, પણ એનાથી શું છે કે આપના જે આંતરડાને છે રેસ્ટ મળે છે અને અનનેસેસરી જે આપણે એમ્પ્ટી કેલરીઝ ખાતા રહીએ છીએ વારે ઘડી એ બી જતા રહે છે. કયા દર્દીઓએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવા એ સમજવું બહુ જરૂરી છે. જે લોકો પુઅરલી કંટ્રોલ ડાયાબિટીક્સ છે, જેમ કે જેમના શુગર બહુ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે, એ લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. જે લોકો સર્જરીથી કે કોઈ મોટી બીમારીથી રિકૂપ કરતા હોય એમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. જે દર્દીઓને ઓલરેડી વીકનેસ કોઈ પણ કારણસર અતિશય લાગતું હોય એમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે લોકો કરી શકે છે એમના માટે બહુ સારો વિકલ્પ છે, વેટ લોસ માટે, એમની ડાયટ ક્રેવિંગ્સને કંટ્રોલ કરવા માટે અને એક ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ જીવવા માટે. અને એ આપની ગટ હેલ્થને રેસ્ટોર પણ કરે છે, કેમ કે એ આપની ગટને આરામ આપે છે.